અંકલેશ્વરના ભાડા કરાર નહીં કરનાર 5 દુકાનદારો સામે જીઆઈડીસી પોલીસે કાર્યવાહી કરી જાહેરમાં ભંગ કરવાનો ગુનો દાખલ કર્યો હતો। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા એસટીએસ ચાર્ટર્ડ કામગીરી અંતર્ગત ગત રોજ વિવિધ ચેકિંગ શરૂ કર્યું હતું। જે અંતર્ગત અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા વર્ષા હોટલ સામે શિવમ રેસિડેન્સી કોમ્પ્લેક્સમાં તપાસ કરતા 3 માળામાં આવેલ વિવિધ દુકાન પૈકી 4 દુકાન માલિક દ્વારા ભાડા કરાર કર્યા વગર તેમજ પોલીસમાં તેની નોંધણી કરાવી ન હતી। જે અંગે પોલીસ દ્વારા તમામ 4 દુકાનો સંચાલક વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી। તો ભટકોદરા ગામની હદમાં આવેલા રંગમ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ ખાતે પણ એક દુકાન સંચાલક દ્વારા જાહેરનામું ભંગ કર્યા અંગેની પોલીસમાં નોંધણી કરાવતા પોલીસની સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી તમામની અટક કરી હતી।